અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આવેલા શિયાળ બેટના દરિયામાં પીવાના પાણી અને લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ચાંચ બંદરથી લગભગ 6.2 કિલોમીટર સુધીના દરિયામાં વાયર પાથરી શિયાળ બેટ ઝળહળતું કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે દરિયાની અંદરથી વાયર પસાર કરીને લાઇટની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે, જેથી વાવાઝોડાના સમયે પણ લાઇટના પોલને રક્ષણ મળી શકે, જે પીજીવીસીએલની એક સરાહનીય કામગીરીનું ઉદાહરણ પૂરું પાડે છે. શિયાળ બેટમાં અત્યારે ટાપુ વિસ્તાર હોવાના કારણે ચાંચ બંદરથી લઈને શિયાળ બેટ સુધી 6.2 કિલોમીટર જેટલો મરીન કેબલથી પાવર પૂરો પાડવામાં આવેલ છે. આ કેબલ દરિયામાં આપણે પાથરેલ છે. એમાં કોઈ પણ પ્રકારના ફોલ્ટ આમાં આવે તો એના માટે અહીંયા અમે બોટના કોન્ટ્રાક્ટ આપેલા છે. આ બોટની અંદરથી અમે એજન્સીથી લઈને દરિયામાં જ્યાં કેબલ પાથર્યો છે ત્યાંથી અમે કેબલ બોટની ઉપરથી આપણે ટ્રોલીમાંથી ઉપર ખેંચીએ છીએ. એમ પછી કેબલ આગળ લેતા જઈને એમાં ફોલ્ટ ફાઇન્ડ કરે છે. ફોલ્ટ મળતાની સાથે ફોલ્ટ નીકળતા એ કેબલને સાંધો મારીને પાવર પુનઃસ્થાપિત કરવામાં આવે છે.